હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હવે આજે પ્રકરણ 1 જે ટોટલ થિયરી છે એની આપણે શરૂઆત કરીએ છીએ. પ્રકરણ 1ની અંદર માહિતીનું એકત્રીકરણ એનું નામ છે. એટલે કોઈપણ પ્રકારની માહિતી છે, આંકડાકીય માહિતીની વાત કરેલી છે આની અંદર. એ આંકડાકીય માહિતીને એકઠી કરવાની વાત છે. પહેલા ચેપ્ટરનું નામ છે માહિતીનું એકત્રીકરણ ને પ્રકરણ 2નું નામ છે માહિતીનું નિરૂપણ. એટલે જે માહિતી એકત્રિત કરી છે એને રજૂઆત કરવાની છે પ્રકરણ 2માં. એટલે પ્રકરણ 1ની અંદર શું છે, તો સૌથી પહેલાં આપણે પ્રકરણ 1માં ભણીએ. આખા પ્રકરણની રૂપરેખા શું છે એ પણ જોવાની છે. તો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો, તેનો વિકાસ કેવી રીતે થયો, કયા કયા ક્ષેત્રોની અંદર આંકડાશાસ્ત્ર આજે પણ છે. તમે જુઓ દરેકે દરેક જગ્યાએ આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે, જ્યાં આંકડાશાસ્ત્ર અવિરતપણે તેના મુદ્દાઓ ચાલ્યા જ કરે છે. બીજું તેમાં માહિતી છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, તેનો અર્થ અને તફાવત છે. ત્યાર પછી પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો અર્થ અને તફાવત. ત્યાર પછી પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો. ત્યાર પછી પ્રાથમિક માહિતી એકત્રીકરણ રીતોના નામ કયા, તો પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલી. બધાના અર્થ, બધાના ફાયદા મર્યાદા. વેરી મોસ્ટ એમપી. એના પછી આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. વેરી મોસ્ટ એમપી જે તમને ફર્સ્ટ એક્ઝામમાં 99% પૂછાશે, યાદ રાખજો. ત્યારે એને આદર્શ પ્રશ્નાવલીના લક્ષણોના આદર્શ પ્રશ્નાવલીના 2 મુદ્દા, ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આંકડક દ્વારા પ્રશ્નાવલી. અને ત્યાર પછી ગૌણ માહિતી. એટલે એક પ્રાથમિક માહિતીના મુદ્દા ભણ્યા, હવે ગૌણ માહિતી. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને ત્યાર પછી ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો શરૂઆત કરીએ આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. હવે વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો, તમારી ચોપડી અંદર ઘણા મુદ્દાઓ આવરી લીધેલા છે. એમાંથી મેં એનાલિસિસ કરીને એના મુદ્દાઓ હાઇલાઇટ્સ કરેલા છે, જે અવારનવાર તમને પરીક્ષામાં પૂછાતા હોય. તો જોઈએ. સૌપ્રથમ મોગલ અને મૌર્ય સમાજના સામ્રાજ્યમાં આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો, અને એ પણ અબુલ ફઝલ રચિત આઈની અકબરીમાં થયો હતો. આઈની અકબરી એક પ્રકારનું પુસ્તક છે. અબુલ ફઝલ રચિત આઈની અકબરીમાં થયો હતો આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો સૌપ્રથમ ઉલ્લેખ. પરીક્ષામાં પ્રશ્ન એવી રીતે પૂછાય કે આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ ક્યારે થયો હતો, ક્યારે કોણે કર્યો હતો, તો અબુલ ફઝલ રચિત આઈને અકબરીએ. ત્યાર પછી સૌપ્રથમ વખત આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ કોણે અને ક્યારે કર્યો હતો, તો સૌપ્રથમ ગોટફ્રીડ એકેનવોલે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. પ્રશ્ન શું પૂછાય કે સૌપ્રથમ આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ કોણે અને ક્યારે કર્યો હતો, તો ગોટફ્રીડ એકેનવોલ એક આંકડાશાસ્ત્રી છે, 1749માં તેને કર્યો હતો. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાયક્લોપીડિયા નામના પુસ્તકમાં બ્રિટાનિકા શહેરમાં 1797માં થયો હતો. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ ક્યાં થયો હતો, તો એન્સાયક્લોપીડિયા નામનું પુસ્તક છે, બ્રિટાનિકા શહેરમાં 1797માં થયો હતો. ત્યાર પછી એમાં સંભાવના આવે છે. તમે ધોરણ 10માં ભણી ગયા હતા કે સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીમાં શોધાયા હતા. અને એ શોધ્યા કોણે, તો 2 મહારથીઓ જે આંકડાશાસ્ત્રી છે, લાપ્લાસ અને ગોસ હતા. 2 મહારથીઓ હતા, લાપ્લાસ અને ગોસ, કે જે સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો છે. એટલે કોઈપણ બાબતોનો આંકડાકીય માહિતી, કોઈપણ બાબતોની આંકડાકીય માહિતી મેળવવી હોય તો આપણે સંભાવના દ્વારા મેળવી શકીએ. તમે ધોરણ 10માં તેના આંકડાકીય માહિતી પણ ભણ્યા હતા. ધારો કે પત્તાની રમત હતી, યાદ છે? તે પછી એક ટોપલીમાં પીળા કલરના, સફેદ કલરના, લાલ કલરના ફૂલ હોય અને એમાંથી ફૂલની પસંદગી કરવાની હોય, ગોઠવણી કરવાની હોય, એ પ્રકારના. ત્યાર પછી સૌપ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્ર સમિતિની રચના રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના 1894માં લંડન શહેરમાં થઈ હતી.
રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના 1894માં લંડન શહેરમાં થઈ હતી. પ્રશ્ન એવો પૂછાય, આંકડાશાસ્ત્રીય સમિતિની સ્થાપના કોણે, ક્યારે, કયા શહેરમાં કરી હતી? તો રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન 1894માં લંડન શહેરમાં થઈ હતી. ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ છે? તો કાર્લ પિયર્સન. ધ્યાન રાખજો, ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ છે? તો કાર્લ પિયર્સન. અને અગત્યનો મુદ્દો, હવે આમાં કન્ફ્યુઝ થઈ જાય વિદ્યાર્થી 1 માર્ક્સમાં, કે ફિશરે આંકડાશાસ્ત્રના પિતા કહેવાય છે. કેમ? કારણ કે તેને અલગ અલગ ક્ષેત્રોમાં, જીનેટિક્સ, ખેતી, બાયોમેટ્રિક્સ વગેરે ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો પણ ઉપયોગ કર્યો. તમે જુઓ, દરેક જગ્યાએ આંકડાકીય માહિતી તો હોય જ, રાઈટ. ફરી એકવાર જોઈ લઈએ. આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ નામના વ્યક્તિએ લખેલો આઈને અકબરીમાં થયો હતો. સૌપ્રથમ ગોટફ્રીડ એકેનવોલે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કર્યો હતો. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા નામના પુસ્તકમાં બ્રિટાનિકા શહેરમાં 1797માં થયો હતો. ધ્યાનથી બધું સાંભળજો, 2 વાર સાંભળશો, આવડી જશે ઝડપથી. તમારે તૈયાર પણ કરવાનું છે, આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. ત્યાર પછી સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીમાં શોધાયા હતા, જેના 2 મહારથીઓ લાપ્લાસ અને ગોસ હતા. અલગ અલગ પ્રશ્નો ગમે ત્યાં પૂછી શકે. સૌ પ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના 1894માં લંડન શહેરમાં થઈ હતી. રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના 1894માં લંડન શહેરમાં થઈ હતી. અહીં ધ્યાન રાખજો, લંડન શહેર છે, ત્યાં બ્રિટાનિકા શહેર છે, બધું ભેગું ના થઈ જાય. ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ છે, અથવા રચયિતા પિતા કાર્લ પિયર્સન છે. અને ફિશરે આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અલગ અલગ ક્ષેત્રોમાં, જીનેટિક્સ, બાયોમેટ્રિક, ખેતી, ઉદ્યોગ વગેરે ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ પણ કર્યો હતો. તમને પરીક્ષામાં ધારો કે અલગથી પૂછે કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ લખો, તો આટલા મુદ્દા તો તમારે લખવાના. હજુ બીજું આવે છે. હવે ધારો કે તમને એવું પૂછે કે ભારતમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, તો આ જે 3 મુદ્દા છે ને એ લખવાના. અલગથી પૂછે તો 1-2 માર્ક્સમાં. તો ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ એ ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 1931માં કોલકાતા ખાતે થઈ હતી. તમને એવું પૂછે કે ભારતમાં આંકડાશાસ્ત્રની શરૂઆત ક્યારે થઈ હતી, કોણે કરી હતી, એ સંસ્થાનું નામ શું હતું? તો ભારતમાં આંકડાશાસ્ત્રની શરૂઆત 1931માં કોલકાતા શહેરમાં ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISI નામની સંસ્થાએ કરી હતી. અને 1941માં કોલકાતા યુનિવર્સિટી સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત પણ કરી હતી. અનુસ્નાતક એટલે શું? પોસ્ટ ગ્રેજ્યુએટ અંગ્રેજીમાં કહેવાય. તમે કોલેજના 3 વર્ષ કરો એ ગ્રેજ્યુએટ કહેવાય, એને સ્નાતક કહેવાય. અને એના પછીના 2 વર્ષ કે એના પછીના 3 વર્ષ કરો માસ્ટર ડિગ્રી, જેને કહેવાય અનુસ્નાતક. ધ્યાન રાખજો, પોસ્ટ ગ્રેજ્યુએટ તરીકે ઓળખવામાં આવે. ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ એ ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 1931માં કોલકાતા ખાતે કરી હતી. અને 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ પણ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત થઈ ગઈ. 1950માં ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા, ધ્યાન રાખજો, ભારતીય ઇન્ડિયન એગ્રીકલ્ચર ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ સંશોધન રિસર્ચ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ IASR નું ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું. વિચાર કરો, એટલે ખેતી ક્ષેત્રે પણ નવા સંશોધનો થતા હતા. અને નવા સંશોધનો થાય તો આ સંસ્થા IASR ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ
અલગ અલગ આંકડાકીય માહિતી ખેતી માટે પણ મેળવી હતી. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. તમને એવું પૂછે કે કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ ક્યાં થયો હતો, તો મિલિટરી પ્રોજેક્ટમાં કરવામાં આવ્યો હતો, ઉદ્યોગમાં. 1950માં એ ખેતી ક્ષેત્રમાં થયો, હવે ઉદ્યોગમાં. અને ભારતમાં 1949માં હૈદરાબાદમાં રિજનલ રિસર્ચ લેબોરેટરી માટે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. અને રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે 1953માં ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધનની રીતોનો ઉપયોગ કરી PC મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું પણ તૈયાર કર્યું. હવે કાર્યાત્મક સંશોધનને અંગ્રેજીમાં કહે ઓપરેશન રિસર્ચ. જે ઉદ્યોગમાં જેટલા પણ કર્મચારીઓ કાર્ય કરે છે એ કાર્ય કરતા દરમિયાન કંઈક નવું સંશોધન કરતા હોય, કાર્યાત્મક સંશોધન છે. અને એ સંશોધન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. અને ભારતમાં 1949માં હૈદરાબાદમાં રિજનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે 1953માં ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધન રીતોનો ઉપયોગ કરી PC મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું. પ્રથમ પંચવર્ષીય યોજના 1951, બીજી પંચવર્ષીય યોજના 1956માં થઈ. તો આટલે સુધી આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ હતો. અત્યારે હાલ 3 મુદ્દા જોયા ને એ ભારતના છે, એની પહેલાંના છે એ વિશ્વના. રાઈટ. હવે વ્યાખ્યા છે આંકડાશાસ્ત્રની. મેં તમને પહેલાં પણ કહ્યું હતું, તમે જે ટાઇટલ ભણો છો, ચેપ્ટરનું નામ છે એ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા તમને આવડવી જરૂરી છે. વેરી મોસ્ટ IMP. ધ્યાનથી સાંભળજો. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે કે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરવાની પ્રક્રિયા છે. તમને એમ કે આંકડાશાસ્ત્ર વિજ્ઞાન કેમ છે? કારણ કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. જેમ વિજ્ઞાનના પોતાના આગવા નિયમો, સિદ્ધાંતો હોય છે, તેમ આંકડાશાસ્ત્રના પણ નિયમો અને સિદ્ધાંતો છે, જે આંકડાકીય માહિતી ભેગી કરે છે, એકઠી કરે છે, તેનું અલગ અલગ વિભાગોમાં વર્ગીકરણ કરે છે, પૃથ્થકરણ કરે છે અને તેનું અર્થઘટન કરે છે. એ શું છે? આંકડાશાસ્ત્ર. ધારો કે ધોરણ 10માં ભણતા 50 વિદ્યાર્થીઓના મારે ગણિત વિષયમાં ગુણ જાણવા છે, તો હું શું કરું? બધા વિદ્યાર્થીઓના ગુણ પૂછું. તો મેં માહિતી શું કરી? એકત્રિત કરી. પછી એનું અલગ અલગ પૃથ્થકરણ કરું, વર્ગીકરણ કરું કે 80 અને 100ની વચ્ચે કેટલા છે, 70 અને 80 વચ્ચે માર્ક્સ કેટલા છે, 50 અને 70 વચ્ચે માર્ક કેટલા છે, અને 50થી ઓછા માર્ક કેટલા છે. અને પછી અર્થઘટન કરું કે ખરેખર આ 80થી 100ની વચ્ચે વિદ્યાર્થીઓ જે હોશિયાર હશે, 70 અને 80 વચ્ચેના માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી થોડાક એનાથી ઓછા હોશિયાર હશે, 50થી ઓછા માર્ક મેળવનાર વિદ્યાર્થી નબળા હશે, અને 50થી 70 માર્ક મેળવનાર વિદ્યાર્થી કેવા હશે? મધ્યમ હશે. તો મેં એવું શું કર્યું? અર્થઘટન કર્યું. તો શું કહેવાય? આંકડાશાસ્ત્ર વિજ્ઞાન છે જે ચોક્કસ નિયમો, સિદ્ધાંતો પર આધારિત છે. આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરવાની એક શું છે? પ્રક્રિયા છે. આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા છે. ક્રોસ્ટન એન્ડ ક્રાઉડન એક આંકડાશાસ્ત્રી હતા, એની વ્યાખ્યા. હવે અલગ અલગ વ્યાખ્યાઓ છે. સૌથી પહેલાં વ્યાખ્યા, સમષ્ટિ એટલે શું? સમષ્ટિને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે, કારણ કે સમષ્ટિ એટલે મોટા એકમોનો સમૂહ, જેને આપણે સમષ્ટિ કહીએ છીએ. તો આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવાય. એક વર્ગખંડના 100 વિદ્યાર્થીઓની માહિતી મેળવી છે, તો દરેકે દરેક વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછું, તેને શું કહેવાય? સમષ્ટિ કહેવાય. બધાને પ્રશ્ન પૂછો. પણ એના જેવું ઊંધું નિદર્શ, જો ચોથા નંબરે છે નિદર્શ. તો નિદર્શ એટલે શું? સમષ્ટિમાંથી અમુક જ એકમોની પસંદગી કરવામાં આવે તેને નિદર્શ કહેવાય. એટલે 100 વિદ્યાર્થીઓમાંથી હું માત્ર 10 જ વિદ્યાર્થીઓની તપાસ કરું, ખબર પડી જાય કે બધા વિદ્યાર્થીઓ કેવા હશે. રાઈટ.
સમષ્ટિ એટલે શું? બધાની તપાસ. નિદર્શ એટલે શું? અમુકની. 25 કિલોની ઘઉંની બોરીમાંથી અમુક જ ઘઉં લઈને મુઠ્ઠીભર લઈને ચકાસીએ છે અને ખબર પડે છે કે બધા ઘઉં કેવા હશે? સારા હશે, પણ મેં અમુક જ ઘઉં લીધા મુઠ્ઠીભર, એને કહેવાય નિદર્શ. પણ જો મેં બધા ઘઉં લીધા હોત તો એને કહેવાય સમષ્ટિ. સમષ્ટિની વ્યાખ્યામાં કહી દીધું છે કે અભ્યાસ હેઠળ આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવાય. આપણે બધા જ એકમોનો સમૂહ લઈએ તેને શું કહેવાય? સમષ્ટિ. ઓકે. ત્યાર પછી બીજી વ્યાખ્યા સમષ્ટિનું કદ. તો સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. ત્રીજું છે શાંત સમષ્ટિ. જો સમષ્ટિના કુલ એકમોની સંખ્યા કેપિટલ N એટલે શું? અનંત છે, ગણી શકાય તેવી હોય તો તે સમષ્ટિને શાંત સમષ્ટિ કહેવાય. ગણી શકાય 1, 2, 5, 6, 10.5, 7.5, 2.8, 3.2 N સુધી. જો સમષ્ટિના કુલ એકમો 100ની સંખ્યા N ગણી શકાય તેવી હોય તે સમષ્ટિને શાંત સમષ્ટિ કહે છે. ત્યાર પછી છે નિદર્શની વ્યાખ્યા. હમણાં જ કહ્યું કે સમષ્ટિમાંથી અમુક જ એકમોની પસંદગી કરવામાં આવે તેને નિદર્શ કહેવાય. ડૉક્ટર શું કરે છે? બ્લડની તપાસ કરે છે તો અમુક જ લોહી લેશે, થોડુંક જ લોહી લેશે અને ચકાસશે કે શું ખામી છે, એને કહેવાય નિદર્શ તપાસ. બધું લોહી લઈ લે તો માનવી મરી જાય. એટલે કે અમુક બાબતોમાં સમષ્ટિ તપાસ કરવી પડે છે, જેમાં સમય શક્તિ વધારે વેડફાય છે કારણ કે બધાની તપાસ કરવી પડે. જે નિદર્શમાં તો અમુકની તપાસ કરવામાં આવે છે. તો પછી નિદર્શનું કદ. તો નિદર્શના એકમોની કુલ સંખ્યા નિદર્શનું કદ કહે છે. નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહે છે. તો નિદર્શ એટલે 100માંથી 10ની તપાસ, તો નિદર્શના કુલ સંખ્યા, નિદર્શના એકમોની કુલ સંખ્યા નિદર્શનું કદ કહે છે. ઓકે. હવે ચલ લક્ષણ, મોસ્ટ એમ્પી વ્યાખ્યા અથવા ચલ એવું પણ પૂછે કેટલીક વાર. તો સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહેવાય. ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓનું વજન, તો કોઈકનું વજન 50 કિલો હોય, કોઈકનું 45 કિલો હોય, કોઈનું 47 કિલો હોય, કોઈનું 40 કિલો હોય, કોઈનું 70 કિલો હોય. તો શું કહ્યું? સમષ્ટિ કે નિદર્શના, હું સમષ્ટિ તપાસ કરું યા નિદર્શ તપાસ કરું, દરેક એકમ દીઠ તેના લક્ષણો શું છે? બદલાતા રહે છે. કોઈક વિદ્યાર્થી હસમુખા સ્વભાવનો હોય, કોઈક વિદ્યાર્થી તોફાની હોય, કોઈક વિદ્યાર્થી શાંત સ્વભાવનો હોય, કોઈ વિદ્યાર્થી મળતાવડો હોય. આ બધા લક્ષણો કેવા છે તેના? અલગ અલગ. એટલા માટે વ્યાખ્યામાં કહ્યું છે કે સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહે છે. ચલ લક્ષણ ગુણાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહેવાય. કોઈ ગુણધર્મ સ્વરૂપે દર્શાવવામાં, હમણાં જ કીધું કે વિદ્યાર્થી હોશિયાર છે, નબળો છે, મળતાવડો છે, હસમુખા સ્વભાવનો છે, શાંત સ્વભાવનો છે, કેવો છે, એ માત્ર ગુણધર્મ સ્વરૂપે દર્શાવાય છે. હોશિયાર છે એ ગુણધર્મ બતાવે. ધ્યાન રાખજો. ચલ લક્ષણનું માપ એક સંખ્યા હોય તો તેને સંખ્યાત્મક માપ કહેવામાં આવે છે. તો કોઈ વિદ્યાર્થીના ટકા કેટલા હતા કે 70%, એ સંખ્યામાં દર્શાવાય. જે ચલ લક્ષણ સંખ્યામાં દર્શાવી શકાય તેમ હોય તેને સંખ્યાત્મક ચલ કહેવાય. જે ચલ લક્ષણ ગુણધર્મ સ્વરૂપે દર્શાવી શકાય તેમ હોય તેને ગુણાત્મક ચલ કહેવાય. રાઈટ? આ રીતે પણ લખી શકાય. હવે ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી. તો જોઈએ ગુણાત્મક માહિતી એટલે શું? જે માહિતી ગુણધર્મ સ્વરૂપે દર્શાવવામાં આવે તેને ગુણાત્મક માહિતી કહેવાય. જે માહિતી સંખ્યામાં દર્શાવી શકાય તેમ હોય તેને સંખ્યાત્મક માહિતી કહેવાય. જોઈએ કારખાનામાં કામ કરતા કારીગરોની જાતિ કઈ જાતિના છે? ગુણધર્મ બતાવે. શિક્ષણનું સ્તર કેવું છે? ઉચ્ચ કક્ષાનું છે, નિમ્ન કક્ષાનું છે, મધ્યમ કક્ષાનું છે. શાળાના વિદ્યાર્થીઓના વાલીઓની આર્થિક સ્થિતિ, બધાની આર્થિક સ્થિતિ કેવી હોય? કોઈની આર્થિક સ્થિતિ સારી હોય, કોઈ ધનિક હોય, કોઈ ગરીબ હોય, કોઈ આર્થિક રીતે પછાત હોય, અલગ અલગ એ ગુણધર્મ બતાવે. જ્યારે સંખ્યાત્મક માહિતીમાં માસિક આવક કેટલી? તો કે 30,000, 20,000 આંકડામાં બતાવે. વજન 20 કિલો, 50 કિલો આંકડામાં બતાવે. ઊંચાઈ આંકડામાં બતાવે. લોહીનું દબાણ, ઉંમર, આ વગેરે શું છે? આંકડાકીય માહિતી સંખ્યામાં દર્શાવી શકાય.
જે માહિતી સંખ્યામાં દર્શાવી શકાય તેને સંખ્યાત્મક માહિતી કહેવાય. જે માહિતી ગુણધર્મ સ્વરૂપે દર્શાવી શકાય તેને ગુણાત્મક માહિતી કહે છે. ત્યાર પછી માહિતી એ શું છે? માહિતી શું છે? ઘણી બધી વાર આ પૂછાય છે. તો સમષ્ટિ કે તેમાંથી પસંદ કરેલ નિદર્શના એકમો પર વ્યાખ્યાયિત ચલ લક્ષણનો અભ્યાસ કરવા તપાસનું આયોજન કરવામાં આવે છે. આવી તપાસ દ્વારા મેળવાતા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. ધારો કે હું તમારા બધા જ વિદ્યાર્થીઓના ગણિતના માર્ક પૂછું તો મેં શું કર્યું? સમષ્ટિ કરી. અથવા તો 10 જ વિદ્યાર્થીઓના માર્ક પૂછ્યું એટલે શું કર્યું? તેમાંથી પસંદ કરેલા નિદર્શ એકમો પર વ્યાખ્યાયિત ચલ લક્ષણનો અભ્યાસ કર્યો. દરેક ચલ લક્ષણ કેવા હોય? દરેક વિદ્યાર્થીનો માર્ક કેવા હોય? અલગ અલગ. તપાસનું આયોજન કરવામાં આવી. આવી તપાસ દ્વારા મેળવાતા પરિણામોના સમૂહ, આવી તપાસ કરી અને જે પરિણામોનું સમૂહ મળ્યું તેને શું કહેવાય? માહિતી કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ આખો જોયો અને વિવિધ પ્રકારની વ્યાખ્યાઓ જોઈ. આવતી વખતે આપણે પ્રાથમિક માહિતીનો અભ્યાસ કરવાનો છે, જે ખાસ ભણવું. આને પણ ભણવું પડશે, નીકળતો આવડશે નહીં. ઓકે, આભાર.